કેરિયર કાઉન્સેલિંગ અને ગાઈડલાઇન્સ સેમિનાર. આ કાર્યક્રમના નામ ઉપરથી જ આપણને થોડી ખબર પડી છે કે કેરિયર આપણે કારકિર્દી છે કે આપણે શું કરવું છે. ભણીએ તો છીએ જ, પણ આ અભ્યાસના અંતે આપણે શું કરી શકશું એનું માર્ગદર્શન આપતો આ સેમિનાર છે. એટલે તજજ્ઞ શ્રીઓ આ પધાર્યા છે. તો એમાં સૌપ્રથમ શ્રી નરેશભાઈ ભદ્રેશિયા સાહેબ, બીઆરસી કોઓર્ડિનેટર વઢવાણ. બીજા ક્રમે છે શ્રી વૈશાલીબેન પરાલિયા, જે રોજગાર કચેરી સુરેન્દ્રનગરથી પધાર્યા છે. શ્રી ઋષભભાઈ શાહ, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, જે હમણાં આવશે થોડી વારમાં. ત્યારબાદ છે શ્રી મહેશભાઈ કાનાણી, જે મોટિવેશન સ્પીકર છે અને દર્શન વિદ્યાલયના સંચાલક શ્રી છે અને ખૂબ સારા શિક્ષક પણ છે એવા મહેશભાઈ કાનાણી સાહેબ. શ્રી મનોજભાઈ વાણિયા સાહેબ, જે બીઆરપી છે, વોકેશનલ ટ્રેડ જે ચાલે છે તેના માર્ગદર્શક શ્રી છે અને અવારનવાર આપણી શાળામાં આવતા હોય છે. શ્રી હીરાભાઈ મકવાણા, એ પણ બીઆરપી છે અને બીઆરસી ભવનમાંથી પધારે છે, એ પણ આ વોકેશનલ એજ્યુકેશનમાંથી જ આવે છે. અને શ્રી નરોત્તમભાઈ કાનાણી, એ પણ બીઆરસી ભવનના એક કર્મચારી છે. તો આપ સૌ મહાનુભાવોનું અમારું જે મેનેજમેન્ટ છે શ્રી મહાવીર સ્થાનકવાસી જૈન કેળવણી મંડળ, એના દ્વારા સંચાલિત શ્રી પીજીએનએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ અને એમકે દિવાન હાયર સેકન્ડરી સ્કૂલ આપનું ભાવભર્યું સ્વાગત કરે છે. વેલકમ સર. આપનું આગમન અમારા માટે કેવું છે તો કે આપ જાણે આવ્યું છે ફોરામાં, અને આપ જાણે આવ્યું છે ફોરામાં, રામ જાણે આવ્યા છે ચોરામાં. આ અમારો આપના તરફનો ભાવ છે. આ જ ભાવને અમે પુષ્પગુચ્છ દ્વારા આપની સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. તો સર્વપ્રથમ મહેશભાઈ કાનાણી સાહેબ, કે જે દર્શન વિદ્યાલયના એમડી છે, એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે વરમોરા સાહેબ. આપણે કાલીના ડોક્ટરથી આ સુધી વધારશોના આભાર સાહેબ શ્રી. ત્યાર પછી શિક્ષણ જગતના દરેક વ્યક્તિ જેને ઓળખતા હોય એવા બીઆરસી ભવનના કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા અને ખૂબ ઉત્સાહી શિક્ષક અને કોઓર્ડિનેટર તરીકે કામગીરી કરતા એક કર્મનિષ્ઠ અધિકારી અને કર્મનિષ્ઠ વ્યક્તિ એવા ભદ્રેશભાઈ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શાળાના આચાર્યબેન શ્રીકાબેન. બહુ આ ક્ષણને તાલીના ગડગડાટથી વધાવી. ત્યાર પછી આપણી વચ્ચે રોજગાર કચેરી સંયોજક તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન પરાલિયા ઉપસ્થિત છે. તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે હર્ષાબેન. બેટા, હમણાં કીધું કે તો આંગળી વિદ્યાનું પૂર્ણ લેવાનું છે. કોઈની ક્યાંય સાચું માર્ગદર્શન મળી જાય, કોઈની સમસ્યા થોડી ઘણી હોય અને દૂર થઈ જાય અને એનું જીવન સફળ થાય, એની મુશ્કેલી દૂર થાય, એ કામ કરવા પણ આવેલા છે આપણા માટે. તો આપણા માટે તો આજ આનંદનો દિવસ છે બેટા. ત્યાર પછી અવારનવાર આપણી વચ્ચે આવતા અને આપણો જે વોકેશનલ ટ્રેડ ચાલે છે એમાં આપણને માર્ગદર્શિત કરતા મનોજભાઈ વાણિયા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે વિજયભાઈ. અવારનવાર આર્યને મીરાબેનને સાથે રહી અને સંકલન કરાવતા ખૂબ ઉપયોગી થતા આપણને એ મનોજભાઈ છે. ત્યાર પછી એવા જ આપણને હંમેશા મદદ કરતા અને બીઆરસી ભવનમાં બીઆરપી તરીકે ફરજ બજાવતા
હીરાભાઈ મકવાણાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે નિરાલીબેન. આ બંને સાહેબો વોકેશનલ ટ્રેડમાં સુરેન્દ્રનગર વઢવાણ તાલુકામાં ખૂબ કામ કરે છે, પણ આપણને વ્યક્તિગત રીતે ખૂબ મદદરૂપ થતા આ બે સાહેબો છે, વાણિયા સાહેબ અને મકવાણા સાહેબ. એટલે ખરેખર આપણે ખૂબ આનંદિત છીએ એમની હાજરીથી. આ સ્વાગત વિધિ પછી આપણે આપણા આજના કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડન્સ સેમિનાર તરફ આગળ વધીએ. તો સર્વપ્રથમ આપણે નરેશભાઈને જ વિનંતી કરીએ કે આવો અને અમારી દીકરીઓને જે સ્કાય લિમિટ વિશ્વમાં અત્યારે છે વિકાસની, અને એની કઈ કઈ તક છે એનાથી કદાચ થોડી ઘણી અમારી અજ્ઞાનતા હોય. કારણ કે અત્યારે બેટા જ્ઞાનનો એટલો વિસ્ફોટ છે કે દરેક જગ્યાએ દરેક વસ્તુ દરેકને આવડતી હોય આ શક્ય નથી. અને આ શક્ય નથી ત્યારે તે સમયે આપણને થોડી ઘણી પણ ક્યાંક યોગ્ય આંગળી મળી જાય, યોગ્ય માર્ગ મળી જાય તો એ આપણને ઉપયોગી થઈ પડે એવું બની શકે. અને એ માટે આપણે વિનંતી કરીએ નરેશભાઈને કે આવો અને અમને ઉદ્બોધિત કરો, માર્ગદર્શિત કરો. નરેશભાઈ. સૌને નમસ્કાર. આજે પીજીએનએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ જોરાવરનગર ખાતે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સુરેન્દ્રનગર પ્રેરિત બીઆરસી ભવન વઢવાણ આયોજિત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કેરિયર ગાઈડન્સ સેમિનાર અંતર્ગત આપણી વચ્ચે આજે મારા પરમ મિત્ર સાથે સાથે દર્શન વિદ્યાલયનું બધાય નામ સાંભળ્યું જશે, કારણ કે આખા જિલ્લામાં અને રાજ્યમાં પણ ગુંજતી એવી શાળા છે. એના સંચાલક શ્રી અને વિશેષમાં એ સારા એક એવા કેરિયર કાઉન્સિલર તરીકે અત્યારે ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છે. અને આજે આપણને એ મોટિવેશન સ્પીચ પણ આપવાના છે એવા મહેશભાઈ કાનાણી, રોજગાર કચેરીમાંથી પધારેલા વૈશાલીબેન પરાલિયા, મારા સાથી મિત્રો, તમારી શાળાના એક ઉત્સાહી હાથે તમારા આચાર્ય શ્રી રીતાબેન, સર્વે શિક્ષક ભાઈ બહેનો અને આપ સૌ, આમ તો મને કીધું એમ 9માં અને 11માં ધોરણની દીકરીઓ છે, બરાબર ને? સૌ વિદ્યાર્થીની બહેનો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારત સરકારે જે અમલીકૃત બનાવી છે, લગભગ 1986માં જે જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી ત્યાર પછીની આટલા વર્ષે બનેલી અને એજ્યુકેશનની અંદર ધરખમ ફેરફારો, એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષણની અંદર વોકેશનલ એજ્યુકેશન છે ને એની ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. વ્યવસાયલક્ષી શિક્ષણ હોવું જોઈએ કે તમને જેનાથી ભવિષ્યમાં તમે રોજગારી પ્રાપ્ત કરી શકો, તમારું ગુજરાન ચલાવી શકો. અને એટલા માટે સરકારે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ઘણી બધી માધ્યમિક શાળાઓમાં વોકેશનલ ટ્રેડ પણ શરૂ કર્યા છે. તમે એ ટ્રેડની અંદર
હાઈસ્કૂલના શિક્ષણથી જ પાયાનું જે એનું શિક્ષણ છે ને એ ટ્રેડનું મેળવતા થાવ, ટ્રેડમાં તમે નિપુણ બનો, તમારો રસનો વિષય હોય એમાં તમે આગળ વધો, તમારું કેરિયર બનાવો. એ માટે વોકેશનલ એજ્યુકેશન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણે આવો વિષય સાંભળ્યો નહોતો. સાંભળ્યો તો કોઈ વોકેશનલ એજ્યુકેશન આવો સબ્જેક્ટ તમારે ભણવામાં અત્યારે તમારા ભાઈ બહેન હશે જૂના, જે કદાચ PGNMSમાં ઘણા બધાના ભાઈ બહેન ભણ્યા હશે, તો આવો સબ્જેક્ટ આવતો નહીં. પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે અને એમાંય જે ખાસ કરીને વ્યવસાયલક્ષી શિક્ષણ જે છે એ વ્યવસાયલક્ષી શિક્ષણ રાખી દઉં વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત દરેક બાળક જે છે એ તરફ આગળ વધે એના માટે સરકાર બહુ જ ચિંતિત છે અને એ માટેના બધા જ પ્રયત્નો આપણી ગુજરાત સરકાર પણ કરી રહી છે. મારે કોઈ વિશેષ વાત નથી કરવી, કારણ કે આજે આપણી વચ્ચે તજજ્ઞ શ્રી મહેશભાઈ આપણને આ વિશે ઘણું કેરિયર કાઉન્સિલિંગ કરવાના છે. વૈશાલીબેન પરાલિયા પણ છે અને ITI માંથી પણ એક ઋષભભાઈ શાહ આપણી વચ્ચે પધારી રહ્યા છે, જે પણ આપણને આ બધી સંસ્થાઓ જે છે, રોજગાર કચેરી છે, ITI જે છે, એ વિદ્યાર્થીઓના કેરિયર કાઉન્સિલિંગ માટે અને એના કેરિયર માટે ખૂબ કામ કરે છે. એમ્પ્લોયમેન્ટ કચેરી જે છે એ બેરોજગારને રોજગારી મળે એના માટેની ઘણી બધી કામગીરી કરે છે. પણ મારે તમને બે ચાર વાતો જ કરવી છે અને પછી આપણે મહેશભાઈને સાંભળવા છે. ત્યાર પછી આપણે વૈશાલીબેનને સાંભળશું, ITI માંથી પધારે છે ઋષભભાઈને પણ સાંભળીશું. આજનો જે દિવસ છે ને, આજના દિવસમાંથી તમે અહીંયા જે કંઈ વાતો થાય એ વાતો તમારા જીવનમાં ઉપયોગી થાય અને તમે એમાંથી કારકિર્દી કંઈક બનાવો. હમણાં મહેશભાઈએ વાત કરી હતી એમ તમારા સાહેબે પણ વાત કરી હતી કે શું કરવું શું ન કરવું. 10મું પતે પછી મૂંઝવણનો પ્રશ્ન ઊભો થાય, 12મું પતે પછી મૂંઝવણનો પ્રશ્ન ઊભો થાય, આગળ શું કરવું અને શું ન કરવું. જો એનું સાચું માર્ગદર્શન આપણને સૌને મળી રહે તો તમે તમારું એક આદર્શ કેરિયર બનાવી શકો છો. અને ઘણી વખત એ માર્ગદર્શનના અભાવે તમારામાં સ્કિલ હોય છે, તમે તમારું રસનું ક્ષેત્ર તમે ચોઈસ કરેલું હોય છે, પણ માર્ગદર્શનના અભાવે કદાચ આપણે આપણી કેરિયર ઘડવામાં ક્યાંક એ તરફ આગળ નથી વધી શકતા. એટલે આ સરકાર આવા સેમિનાર કરી રહી છે, એ થકી બાળકોને કેરિયર કાઉન્સેલિંગ થાય, એને ગાઈડલાઇન્સ મળી રહે અને એનું એ આઈડિયલ કેરિયર બનાવે, ભવિષ્યમાં દેશનો આદર્શ નાગરિક બને અને દેશને એ ઉપયોગી થાય, દેશના વિકાસમાં એનું પણ યોગદાન હોય, એવું કામ અત્યારે થઈ રહ્યું છે. મારે તમને ખાસ 2-3 બાબતો જ કહેવી છે. આપણે આપણા જીવનની અંદર સફળતા માટે શું કરવું જોઈએ? સફળતા માટે આપણું આયોજન હોવું જોઈએ. એટલે જ એક સરસ ફિલોસોફરે કીધું છે કે જો તમે તમારી સફળતાનું આયોજન નહીં કર્યું હોય ને તો તમે ચોક્કસ માની લેજો કે તમે તમારી નિષ્ફળતા માટેનું આયોજન તો કરી જ નાખ્યું છે. સમજાય છે ને? જો આપણે આપણી સફળતા માટેનું આયોજન નહીં કરીએ, કોઈ પણ કાર્ય હોય એને પ્રી પ્લાન, એનો પ્લાન નહીં બનાવીએ અને એ તરફ આગળ નહીં વધીએ, મહેનત નહીં કરીએ, તો ચોક્કસ આપણે આપણી નિષ્ફળતાનું એ કાર્ય છે એ સફળ થવાનું જ નથી, નિષ્ફળ જ જવાનું છે. એમાં કોઈ શંકા નથી.
આપણે ઘરે ભાઈ બહેનના લગ્ન હોય એટલે કેવા ધામધૂમથી ઉજવીએ ને, કારણ કે લગ્ન જિંદગીમાં એક જ વાર કરે. મા બાપ જે છે, મા બાપને એટલી આનંદ હોય, ઉત્સવ હોય, અને જે દીકરો દીકરી હોય છે એ પણ એટલો આનંદ ને ઉત્સાહથી કાઢી કરતો હોય. તમે જો મહિનાઓ પહેલા એની તૈયારીઓ કરે, ક્યાં સ્થળ રાખશું, જમણવારમાં શું શું રાખશું, રાત્રે રાસ ગરબામાં શું કરશું, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, જાન માટેની તૈયારીઓ, માંડવો હોય તો માંડવા માટેની તૈયારીઓ, ઝીણામાં ઝીણી બાબત છે. કોણ આપણને ઉપયોગી થશે, કોને કયું કામ સોંપીશું તો એ કામ છે એ સારી રીતે સંભાળી શકશે. મહેમાનો આપણા ત્યાં કેટલા આવવાના છે, કોઈ છૂટી ન જાય. રાતે મમ્મી પપ્પા અને સમગ્ર ઘર છે ને એ એક એક વ્યક્તિને યાદ કરે ને, તો આને શું કહેવાય? આને પૂર્વ આયોજન કહેવાય. શું કહેવાય? આપણા ઘરે એક લગ્નનો પ્રસંગ છે એ ઉજવવા માટે, સારી રીતે ઉજવવા માટે, સફળ રીતે ઉજવવા માટે આપણા આંગણે આવેલા તમામ છે એ આપણા જે પ્રસંગ છે એ પ્રસંગને માણે અને સારી રીતે આનંદથી પ્રસંગ માણી શકે. એટલા માટે આપણે મહિનાઓ પહેલા સુંદર મજાનું આયોજન હાથ ધરીએ છીએ. જેમ જેમ નજીક આવતો જાય એમાં આયોજનબદ્ધ કામગીરી કરતા જઈએ છીએ ત્યારે આપણો એક લગ્નનો પ્રસંગ છે એ ખૂબ સારી રીતે દીપી ઉઠે છે. પણ જો એમ જ નક્કી કરીને કાલ લગ્ન કરવાના હોય તો આપણે કરી શકીએ. જેવું આપણે દાખલા તરીકે પાર્ટી પ્લોટમાં કરવો હોય, ધામધૂમથી કરવો હોય, એવો કાલ લગ્ન કરવાના હોય તો કરી શકીએ, કારણ કે આયોજન જ આપણે એટલું એનું જે છે એ ન કરી શકીએ. શિક્ષણમાં પણ એવું જ છે. તમે તમારું આયોજનબદ્ધ સાથે તમારે શું બનવું છે એના માટે તમે સાઈડમાં કેવું વાંચન કરશો, કેટલું વાંચન કરશો, કેવી એક્ટિવિટીમાં ભાગ લેશો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એની અંદર તમે ભાગ લેશો. આ બધી જ જે બાબતો છે ને એ બધી બાબતો ઉપર ખૂબ ભાર મૂકવો પડશે. અને પ્રી પ્લાન ઘણી વખત આપણે સાંભળીએ છીએ ને કે સ્ટેટની અંદર ટોપર હોય, આઈએસ આઈપીએસ ની જે એક્ઝામ હોય છે એના જે ટોપર હોય છે એમના ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ છીએ, છાપામાં વાંચીએ છીએ તો એ માત્ર 6 કલાકની જ ઊંઘ લેતા હોય છે અને બાકીનો તમામ સમય છે એ મોટા ભાગે રીડિંગ અને રીડિંગમાં જ આયોજનબદ્ધ રીતે એની પાછળ સમય આપતો હોય છે. ઘણા તમે જો નોકરી કરતા તો નોકરી બી છોડી દે, કારણ કે એ જે ગોલ છે, એ લક્ષ્ય જે છે, આઈએસ કે આઈપીએસ ની એ એક્ઝામ છે એ ક્લિયર કરવા માટે એમ નામ જંપલાવીએ તો એમ નામ આઈએસ આઈપીએસ ની એક્ઝામ ક્લિયર કરી શકીએ નહીં. તૈયારીઓ કરનારા પણ એની અંદર 6 ટ્રાયે માંડ પાસ થાય છે. 12th ફેલ કેટલાય જોયું છે? 12th ફેલ ટીચર જોયું છે? હું દીકરીએ જોઈ છે. 12મું ધોરણ નાપાસ વિદ્યાર્થીની વાત છે ને, એનું નામ જ એટલે એવું આપ્યું છે કે 12th ફેલ. અને એ મનોજ શર્મા 12th ફેલ પિક્ચરનો હીરો, એની જે મહેનત છે એ પિક્ચરની અંદર આપણે જોઈએ ત્યારે આપણને એને સલામ કરવાનું મન થાય ને. આટો પીસવાની ચક્કીમાં કામ કરે છે, ચક્કીમાં લાઇબ્રેરીમાં કામ કરે છે, પોતા કચરા કરવાનું કામ કરે છે, અને એની સાથે સાથે જેને આઈએસ ના આઈની પણ ખબર નહોતી, એ એક્ઝામ કેવી હોય, ક્યાંથી લેવાય એની પણ એને ખબર નહોતી. એ મનોજ શર્મા આઈએસ ની એક્ઝામ જે છે 6 ટ્રાય છેલ્લી ટ્રાય સફળ થાય છે. 6 ટ્રાય આપવામાં આવે, છેલ્લી ટ્રાય એની અંદર સફળ થાય છે, કારણ કે ખૂબ મહેનત કરી હોય છે અને આયોજનબદ્ધ કામ કરતા હોય છે. આ પિક્ચર બધા જોજો, તમને મજા આવે. એની અંદરથી કંઈક આપણને શીખવા મળશે કે ભાઈ હાર્ડ મહેનત, સખત મહેનત કોને કહેવાય.
આપણે ઘણા બધા યુટ્યુબની અંદર મોબાઈલ હોય ને ત્યારે એવા પિક્ચર ને એવું બધું ફ્રી ટાઈમમાં ગેમ્સ રમવાનું એવું બધું કરીએ છીએ. જરૂરી છે 2-5 મિનિટ પણ ઘણા છે ને આખો દિવસ, જો કે અહીંયા દીકરીઓ છે એટલે દીકરીઓને અમને ચિંતા ન હોય. દીકરીઓ ઘરમાં પણ એટલી ઉપયોગી થતી હોય, એના એજ્યુકેશન વિશે પણ એટલી જ ચિંતિત હોય, અને એવો મોબાઈલનો કોઈ મોહ ન હોય ને બહુ શોખે ન હોય. પણ મોબાઈલનો જો આપણે ઉપયોગ કરતા હોય ને તો એવો સારા કાર્યમાં કરવો જોઈએ. આવા સારા પિક્ચર્સ હોય, જય વસાવડા જે છે એવા સારા વક્તાઓ હોય એને સાંભળીએ. અત્યારે મહેશભાઈ રોજ યુટ્યુબમાં, મહેશભાઈની પોતાની ચેનલ છે, હમણાં એ વાત કરશે, રોજ યુટ્યુબમાં એ સારા અત્યારે એમની સ્પીચ જે છે કેરિયર કાઉન્સેલિંગ, શૈક્ષણિક માર્ગદર્શન, આની ઉપર એ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા હોય છે. શા માટે? મહેશભાઈ શી જરૂર છે? મહેશભાઈ તો અત્યારે એમની જે સ્કૂલ છે એનું સંચાલન કરે ને તો એમને કાંઈ ઘટે નહીં, ટાઈમ બિલકુલ વધે નહીં. છતાંય એ સમાજના વિકાસ માટે એ એક આવું મોટિવેશનલ કાર્ય કરી રહ્યા છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. પહેલા આવું કાર્ય કરવું ને એ બી એના માટે સમય કાઢવો પડે. અને આ જગતમાં અત્યારે દરેક શું કે છે ખબર છે ને? શું કે દરેક? ટાઈમ નથી. એટલે ભાઈ મને 24 કલાક કુદરતે આપ્યા છે, તમને 24 કલાક આપ્યા છે. અમારા મહેશભાઈ ઓળખે, ઝાલાવાડ લેવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ હતા, અને આમ તમે બધા ઓળખતા છો નામથી. દિલીપભાઈ પટેલ અલ્ટ્રાવિઝન એકેડેમી સુંદરા ચાલે છે, એના સંચાલક, અને અલ્ટ્રા મિનરલ વોટર છે એના માલિક. કેટલાય ધંધા એ ચલાવે છે. અને સમાજમાં દરેક કાર્ય હોય ને દરેક કાર્યમાં એ જે સમયે કોઈ ને સમયે ઊભા રહી જાય. એટલો બીજી માણસ ને કેટલા સમયમાં ઊભા રહી જાય. પછી મને એક વખત એમને વાત કરી કે ઘણા એવું કહેતા હોય છે કે સમય નથી હોતો, પણ મને ચોક્કસ એવું થાય કે દરેકને કુદરતે સમય 24 કલાકનો જ આપ્યો છે. સમયને કાઢવો પડે છે. શું કરવું પડે છે? હાઉ ટુ મેનેજ. આપણે આપણું શેડ્યુલ છે એ કેવી રીતે મેનેજ કરશું તો એ આપણે સમયને ન્યાય આપી શકીશું, એ આપણે લોકોએ નક્કી કરવું પડશે. બરાબર ને? તમે તમારા સમયને મેનેજ કરતા થઈ જશો ને, એટલે બધા નથી કહેતા હોય જે સમયની સાથે નથી ચાલતો, સમય એની સાથે ચાલતો. સમય કોઈની રાહ જોવે? ના જોવે ને. એ તો ઘડિયાળનો કાંટો છે ને, ટીક 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 ટીક. હા, પણ એક વસ્તુ એની અંદર ગજબની છે કે સમય તમારી પાસે રોજે રોજ ફરીથી તક લઈને આવે છે. એ તકને તમે ઝડપી લો તો તમે આ જગતમાં તરી જશો. માણસ સમય તમને વારંવાર તક એનો ઘડિયાળનો કાંટો શું બોલે? તક તક તક. આપણને બધાને તક લાગે, પણ એમ કહે છે હું તમને તક આપું છું. તક તમે ઓળખો એને, તમે ઓળખો. પણ જે ઓળખતા નથી એ કંઈ કરી શકતા નથી. જે સમયને તકને ઓળખે છે ને એ આ જગત તરી જાય છે. આપણે એ સમયને ઓળખવાનો છે, આપણા સમયનું મેનેજમેન્ટ કરવાનું છે. આપણે પૂર્વ આયોજન સાથે આપણું જે કેરિયર બનાવવાનું જે છે. હવે તમારું જે શિક્ષણ જે છે ને એ કેરિયર લક્ષી શિક્ષણ, હાઈસ્કૂલથી માંડી ઉચ્ચતરનું શિક્ષણ છે, અને એથી ઉચ્ચ શિક્ષણ જે છે એ કેરિયર લક્ષી, તમારી કેરિયર લક્ષી જ્યારે બાબતો આવે છે ત્યારે તમે એની અંદર આ બધી જ બાબતો છે એને ધ્યાને રાખી. અને દીકરીને બહુ કંઈ કહેવાની જરૂર ન હોય. દીકરી તો છે ને એનું આખું રૂડું આયોજન હોય, અને એ આયોજન સાથે ચાલે. એટલે એ અત્યારે ઘણી વખત અમને એવું થાય, હમણાં જ કાલે એક અમારી સ્પર્ધા હતી, વાર્તા સ્પર્ધા હતી તાલુકા કક્ષાની. તો એ વાર્તા સ્પર્ધાની અંદર 45 તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. 3 કેટેગરી હતી.
ત્રણ જ વિદ્યાર્થી, બાકી બધી જ દીકરીઓ હતી. એટલે અમારી એ દિવસે જે અમારા જે એક આચાર્ય હતા ને કે હવે રાષ્ટ્ર છે ને વિકાસ કરી રહ્યો છે, કે અત્યારે તમે જુઓ કે 42 દીકરીઓ છે અને 3 જ વિદ્યાર્થી છે, પ્રથમ નંબરે આવેલા એમ. એટલે એ દીકરીઓ છે એ કાળજીપૂર્વક કોઈ પણ કાર્ય છે ને એને એ કરતી હોય છે. તમને તેજીને ટકોર સમાન છે. તમને થોડુંક એવું માર્ગદર્શન મળી રહેશે ને તો પણ અમને વિશ્વાસ છે કે તમે તમારા પરિવાર, તમારું અને શાળા પરિવારનું બધાયનું નામ રોશન કરશો એવું એજ્યુકેશન મેળવશો. એટલે બહુ વિશેષ વાત નથી કરવી આજના દિવસે. મેં જે 2-4 બાબતો કીધી છે એને ખાસ આપણે જીવનમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં, એવું નથી કહેતા કે અહીં જેટલા બધા કહે છે એ બધી વાતો આપણે સતત એને જીવનમાં ઉતારી જ રાખીએ, એવું નહીં. પણ જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં એ વાતને આપણને યાદ કરીએ અને એ વાતને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો તમે તમારા જીવનની અંદર સફળ થશો, એમાં કોઈ શંકા નથી. એવા એક આશી સાથે અહીંયા મારી વાતને હું પૂરી કરું છું. આગળ આપણા વક્તાઓ જે છે એમને આજે આપણે સાંભળવાના છે, કેરિયર કાઉન્સિલરને પણ આપણે સાંભળવાના છે. તમે તમારા જીવનની અંદર એક આઈડિયલ કેરિયર બનાવો એવી આજના દિવસે આપ સૌને શુભેચ્છા આપી મા ભગવતીને પ્રાર્થના કરું છું કે આપનું કેરિયર છે, આપે જે ઈચ્છા વ્યક્ત કરી હોય, જેમાં આપને રસ હોય એ આપની મહેનત થકી અપાવે અને એ માટે મહેનત કરવાની, આયોજનબદ્ધ મહેનત કરવાની એક શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.